કેમ છે પાર્ટી મોજમાં? જય શ્રી રામભાઈ બધાને બ્લોગ ચાલુ થાય છે આપણો રોંઢેથી અને અત્યારે કાળુભાઈ ગાડી એકાવે છે આપણે ભાઈની પાછળ બેસી ગયા ગાઈ જશે આપણે કામનાથ આવી ગયા છીએ આજે રામનવમી છે તો જય શ્રી રામભાઈ બધાને અને બાકી તો જોઈ લ્યો પક્ષી એક નંબર છો હમણાં શાંતિથી દેખાડવી હાલો બધું ચાલો ગાઈસ કામનાથનું મંદિર જોઈ લો ચાકા જામ તમે દર્શન કરી લ્યો આજે તો તમે મહાદેવના પાછળથી એને કરી લ્યો બાકી તો જો પાણી બહુ ઊંડું વહી ગયું તમને અહીંયા રેતીના ઢગલા દેખાતા છે એમાં એવું છે એકચ્યુઅલી આ બધું આવ્યું હોય ને માથેથી પાણી ગયું હોય ને તો એ જો અહીંયા રેતી બત્તી બધું ભેગું થઈ જાય બાકી તો માથે ડુંડવા બધું ઉગી ગયું છે અને બગલાની લાઈન જુઓ આ હા તમે એમ કહો છે હું બગલો એની માં છે ને અને અહીંયા આપણું થોડુંક પાણી ચાલુ હોય કારણ કે શું છે માછલી જો આ પાણી બંધ કરે ને તો માછલી મરી જાય એવું છે અને અમે તો જોયેલું છે નજરે જ્યારે અહીંયા પાણી બંધ થયું હતું તમે હતા ત્યારે કાળુભાઈ એમાં એવું હતું કે કોકે કમ્પ્લેન નાખી હતી કે કામનાથમાં પાણી ચાલુ રાખે છે એમ એ પાણી બંધ કરી દે ને તો ડેમ ભરાય એવી કમ્પ્લેન નાખી હતી એટલે ઉપરથી ઓર્ડર આવ્યો કે ઓલું બંધ કરી દો એમ જો તું પછી જેવું બંધ કર્યું ને એટલે કુંડમાં જેટલા માછલા હતા ને બધા મરી ગયા જો આટલા આ તમને દેખાય ને આટલામાં જેટલા માછલા હતા ને ઠેઠ લગી સામે સુધી બધાય મરી ગયા પછી પાછું પાણી ચાલુ કરી દીધું અને પછી તો એ ફોટા પાડીને પછી જે કંઈ કર્યું હોય આગળ લીગલી બધું કર્યું હતું અને હવે પાછું પાણી ધીમે ધીમે ચાલુ હોય તો આવો કોઈક સીન સપાટા થાય અહીંયા મજા આવે આપણને તો બાકી તો બસ મોજે મોજ રોજ લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દેજો ગાઈઝ મંદિર આવી ગયા છે રાતનો સમય છે આપણે સમયની વાત કરવી તો 9 વાગવા આવ્યા છે ઓલમોસ્ટ અને હા ભાઈ હવે પણ લિમિટ ધીમે ધીમે હોય અને શું કહેવાય પાયરો કહેવાય શું કહેવાય હા આ આપણે આજે રાતે બહુ સરસ શું છે જન્મોત્સવ છે આજે તમે ખબર જ છે રામનવમી છે તો સ્વામિનારાયણ મંદિર પાણી દરવાજા ઉત્સવ છે અને આ બધું છે ને આપણે લીકેજ નથી કરવાનું એટલે આ બધું રહેવા દેવી બાકી તો દાદાભાઈ અજાણી આપણે આવી ગયા છે બહુ સરસ અને અહીંયા બહુ બધા ફટાકડા અને આપણા દિશાનભાઈ અપાણી ચેર ઉપર બેસી ગયા છે બાકી બધે ઉડાડવાની વસ્તુઓ અહીંયા છે અને બસ બહુ સરસ મજા આવી રહી છે તમે કાંઈ ભગત ક્યાં ગયા ભગતને દેવું હતું ને એ દીકીના હમ જતો જા હવે તું જ જા ભગત ત્યાં હામાં હતા ને એટલે મેં તને કીધું તું હામાં એટલે અહીંયા જ હતા હવે તો હા તો રસોડામાં છે તો દેવું પડે જાઓ હાલો દઈ આવો આમાં ભગવાનને ધરવાનું નો દીધું ને તારે જ જવાનું નો દીધું ને માર ખાય આ બધું મોટતો હતો આ બધું ચાલો ગાઈઝ બહુ સરસ અત્યારે કીર્તન ચાલુ થઈ ગયા છે અને આપણા પિતાશ્રી ગાઈ રહ્યા છે લાઈવ વાળો વિભાગ એટલામાં છે બાકી બધું હાલે છે જોઈ લો તમે લાઈનમાં સંતો બધા ઉપસ્થિત છે અને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી દેજો ફટાફટ ચાલો ગાઈસ રાસ ગરબા લેવા હાલો
ભાઈ કચરો કરતા જ આવડે છે તમને? કચરો કરતા જ આવડે? આવો જ કરે જો મંદિરે આવે નકરો અડી ગયેલા આવ. બહુ સરસ મજા આવે છે. આપણે થોડીક વાર રહીને મળવી. વાયર હકેલવાનો જો જોવો ગાઈસ. લે આવ દિશા એ દિશા તા વાયર હકેલવાનો. એ નહીં આવડે નાખો પીજા. હા જો આ વાયર છે ને ઓલા રાકેશ પાસે લઈ જા. આવડે ને તો જો મોલ્લો આવી જ જાય ગમે સાઉન્ડ સિસ્ટમ વાળા માણસ છે ભાઈ. આવી જાય એટલે તું ગમે ની આવી જશે. અમે કઈ કોઈ દી કઈ કીધું તો નહીં. સાઉન્ડ સિસ્ટમ માં મારો માં કે આવડે છે આ ગમે તે સાઉન્ડ સિસ્ટમ. હા જો ગાઈઝ એક નવી વસ્તુ દેખાડું. જો આ નવી સિસ્ટમ આખી લીધી છે 15 લાખ રૂપિયાની. ઓલી બાજુ છે સેમ. એટલા ખાલી ત્રણ જ. એક ત્રણ નહીં એક છે ને 1,70,000 ની છે. 1,70,000 નું ખાલી એટલું. અને ઓલી બાજુ નું 1,70,000. એક નહીં એક જ સ્પીકર આ ત્રણ સ્પીકર છે. ઓ એની માસ એને આ તો બધું આપણું બજેટ મારું છે. હાલો હાલવા મળવી. બધું ઘરનો કરેલા ભાઈ એનોય નથી. ખાલી એક સ્પીકર 1,70,000 ના ભાગ આવી છે. આપણું બધી ઓકાતમાં નથી. તો આપણો ભાઈ આ 50-60 ઈ ભાઈ ઈ જો આ ડિસ્પ્લે છે ઈ મેક્સિમમ 70,000 ની છે. બોલો ને તન્મય ભગત. જય સ્વામિનારાયણ લ્યો. આ 1.5 લાખ નું છે. હું ઈ હું હા પછી બતો ભાઈ નથી મળવો અમારે એને કહી દે ને. આપણું બધું છે ને દાદા ઈ બધું તોય હજી લિમિટમાં છે. એનું સીધી એક પેનલ એક ખાલી સ્પીકર 1,70,000 નું એટલે તો આપણો 1.5 લાખ નો એટલે આપણો કેમેરો ગણ કેમેરો આપણો 4 લાખ નો હોય એટલે બધી ભેગું થઈ જાય. હા એમ પાછો આપણો કેમેરા 4-5 લાખ ના અડી જાય. એવું બધું થતું હોય એટલે આગળ પાછળ હાલતું હોય. જે ચપ્પલ બેટા 5 લાખ ની થઈ લે. ચપ્પલ કાઢી નાખ તો વધારે સારું. ચપ્પલ નો પહેર્યા એ ચપ્પલ પહેરી સંતોષની છે લીપ મારા ભાઈ. ચપ્પલ કાઢ તઈ આને જો ભગત આ કાંઈ સમજે જ નહીં. આ દાદો ધીમે હવે બોલતો નહીં કાંઈ. બોલ માં આગળ દરવાજો બંધ કરી પેલા. દબાઈ તો નથી આવડતું તને એલા. હવે બીજા ફ્લોર ઉપર જવાનું. ઠીક આ ઈ તો દબાઈ. હવે કાંઈ બોલતો નહીં હો. સંતોનો ફ્લોર આવી છે એટલે જો ગાઈસ તમારો ભાઈ એકદમ એટી માં એની માં છે. આગો જા જોઈ લ્યો ઈ રે જોઈ લે આમ જો સાઈડ બેક ટીકડે ટીકો ભાઈ. હાલો ઊભી રહી ગઈ આપણે લેટ. હવે આપણે ભગતની રૂમમાં જાવી બધું મૂકી દેવી અને પછી શાંતિથી મળવી. જે આ લોકો જો કામ કરતા વચ્ચે ઊભા રહી ગયા. અહીંયા સોફા અડધે મૂકીને જ બેસી ગયા. કેમ દાદા એટલું બધું પ્રેશર આવી ગયું? આરામ કરી. આ છેલ્લું કામ છે ને. હાલો ફટાફટ કરો. એ હાલે દાદા હાલો હું પાછળથી હા હાલ સપોર્ટ કરું હાલ. હા ઓલી બાજુ હું તો વચ્ચેથી સપોર્ટ કરી ભાઈ. ચાલો ગાઈસ આપણે મંદિરેથી નીકળી ગયા છીએ. ઓલમોસ્ટ હજી તમે ઓલો સોફા વાળો સીન જોયો ને એ સોફો જેવો મુકાઈ રહ્યો એટલે આપણી ગાડી તૈયાર જ હતી અને આપણે નીકળી ગયા છીએ હવે ઘરે જવા હતું. અને આજે થોડીક સર્વિસ થઈ ગઈ છે કડની બરોબર. હા એટલે આજે હરકીની અંદર આવી છે અને વ્લોગ હવે ઘરે જઈને મારી તેવડ નહીં રહે વ્લોગ એન્ડ કરવાની. કારણ કે હજી મારે મિની વ્લોગ એન્ડ કરવાનું થાય બરોબર. તો આજનો વ્લોગ હવે ચાલુ રસ્તે જ આપણે કરી દેવી એન્ડ. તો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હું મળું તમને એક નવા વ્લોગમાં. જય હિન્દ જય ભારત.